નમસ્કાર. વરસાદનો છેલ્લો રાઉન્ડ અને વરસાદના છેલ્લા રાઉન્ડમાં પરેશભાઈએ એવું કહ્યું હતું કે ભૂક્કા બોલાવશે વરસાદ. ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત પણ થઈ ગઈ છે. પરેશભાઈ આપણી સાથે છે. પહેલા તો થેન્ક યુ પરેશભાઈ, તમે અમારી સાથે જોડાયા. પહેલો સવાલ એ છે કે ચોમાસાનું એવું કહેવાય કે આ છેલ્લો રાઉન્ડ રહેવાનો છે. ઘણી બધી જગ્યાએ એવું પણ ચાલે છે કે અતિવૃષ્ટિ આવશે, તો ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ પડવાનો છે? ચોક્કસથી ભાઈબેન સંપૂર્ણ વાત કરવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આમ તો છેલ્લા ઘણા સમયથી અમે માહિતી આપતા હતા કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી રાઉન્ડ આવવાનું છે અને એમાં ઘણા વિસ્તારોની અંદર 2 થી 4 ઇંચ અને અમુક વિસ્તારમાં 4 ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ અમને દેખાતી હતી. એ જ મુજબ જોવા જઈએ તો આ વખતે આ સિસ્ટમ આવી છે અને આ બંગાળની ખાડીની જે લો પ્રેશર આવ્યું છે, બંગાળની ખાડીની સિસ્ટમ આવી છે. આ 2024ના ચોમાસાની છેલ્લી સિસ્ટમ એટલા માટે ગણી રહ્યા છે કે ગુજરાતની અંદર ગમે ત્યારે ચોમાસું સક્રિય હોય અને ચોમાસાની જે વરસાદી સિસ્ટમ આવતી હોય ત્યારે અરબ સાગરમાં સિસ્ટમ બને અને ત્યારે ગુજરાત ઉપર એ વરસાદના રૂપમાં અસર કરતી હોય છે, અથવા તો ઘણી વખત બંગાળની ખાડીમાં સિસ્ટમ બને અને મધ્યપ્રદેશ ઉપર થઈને પછી ગુજરાત તરફ આવતી હોય છે. હવે જ્યારે પણ જે બે માંથી કોઈ પણ સિસ્ટમ બને એ બે કાં તો બંગાળની ખાડી કે અરબ સાગર, પણ જ્યારે પણ ચોમાસાની વિદાય થઈ જાય પછી અરબ સાગર કે બંગાળની ખાડી છે એની સિસ્ટમ ગુજરાત ઉપર આવતી નથી. એટલે હવે આ સિસ્ટમ છે એ છેલ્લી સિસ્ટમ છે. હવે પછી જો કોઈ વરસાદો હશે તો એ સિસ્ટમ અરબ સાગર કે બંગાળની ખાડીમાંથી આવશે નહીં. પણ એ કેવી રીતે વરસાદ આવશે એ પણ ચોક્કસથી જણાવું. પણ સૌપ્રથમ મારે આપને એ પણ એક માહિતી આપવી છે અને ગુજરાતને અપીલ કરવી છે. કેમ કે જેવી રીતે આપણે વાત કરી હતી હમણાં, તમે જે પ્રશ્નમાં જણાવ્યું કે અતિવૃષ્ટિ, જો કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં કોઈ અતિવૃષ્ટિની શક્યતાઓ નથી, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. વરસાદ ચોક્કસથી હશે, અમુક જગ્યાએ વરસાદની માત્રા પણ વધારે હશે, પણ છેલ્લા 2 દિવસથી પાયલબેન હું પણ જેવી રીતે જોઉં છું એ રીતે સોશિયલ મીડિયાની અંદર મારા નામે ક્યાંય અફવા ફેલાણી છે અને એ અફવા ફેલાણી છે એ જે મારો વિડીયો છે એ આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં જે આપણે છેલ્લા અઠવાડિયામાં જે 25 થી 30 તારીખમાં જે વરસાદો પડ્યા હતા એની માહિતી જે હું આપતો હતો એમાંથી કઈ કોઈ મિત્રોએ કટ કરી અને કદાચ એવું કટ કરીને કોપી પેસ્ટ કઈ કર્યું હશે, મને બહુ ખ્યાલ નથી, પણ મેં એ વિડીયો જોયો છે. સોશિયલ મીડિયામાં બહુ છેલ્લા 2 દિવસથી ચાલે છે, પણ એ ઓગસ્ટના વરસાદની માહિતી હતી. એટલે સપ્ટેમ્બરમાં એવું કશું થવાનું નથી, એટલે કોઈએ એનાથી ડરવાનું ગભરાવાનું નથી, કોઈ અફવામાં ના આવવું. આ એક ચોક્કસથી છે કે 25 તારીખથી જે આ વરસાદનો રાઉન્ડ ચાલુ થયું છે, આ 30 તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ છે એ ચાલવાનું છે. છેલ્લા 2 દિવસની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદો જોવા મળ્યા, જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ગઈકાલથી વરસાદની શરૂઆત થઈ છે. આજે 26 તારીખ છે. આજે 26, 27 અને 28 આમ 3 દિવસ સુધી આ વરસાદની થોડીક તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. આ 3 દિવસની અંદર સૌથી વધારે વરસાદ પડવાની જે શક્યતાઓ છે એ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો છે. દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર હોય, રાજપીપળા છે, સુરત, વલસાડ અને ડાંગ, આટલા વિસ્તારો એવા છે કે જેની અંદર 5 ઇંચ અથવા તો તેનાથી પણ વધારે વરસાદ પડી શકે છે. એટલે 5 થી 7 ઇંચ સુધીના વરસાદ પડશે. પણ હા એક ચોક્કસથી છે કે આ રાઉન્ડની અંદર બધામાં સિંગલ ડિજિટમાં પાયલબેન વરસાદ હશે, ડબલ ડિજિટમાં વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ કોઈ દેખાતી નથી. એ પછી જે બીજા નંબરે તીવ્રતા જોવા મળશે એ હશે સૌરાષ્ટ્રના વિસ્તારો. સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ અને જુનાગઢના પણ અમુક પાટો એવા હશે કે જેમાં 3 થી લઈને 4-5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છે. એ પછી મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, આ જે વિસ્તારો છે એમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદોની શક્યતા છે. તેમાં તીવ્રતા ઓછી રહેશે, પણ હળવા મધ્યમ વરસાદો વચ્ચે પણ જે વિસ્તારનું તાપમાન છે એ નોર્મલ કરતા ઊંચું હશે એ વિસ્તારની અંદર કદાચ 1 ઇંચ કે અથવા તો 1.5 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. એટલે ત્યાં બહુ વરસાદની શક્યતાઓ નથી, પણ મધ્ય ગુજરાતના આ ભાગોની અંદર પણ વરસાદ સંભવ છે. એ પછી જે વડોદરા જિલ્લો છે, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા છે અને મહીસાગર છે, આ જે જિલ્લાઓ છે આ જિલ્લાની અંદર પણ મધ્યમથી ભારે વરસાદ સંભવ છે. એટલે કે 2 થી લઈ અને 3-4 ઇંચ સુધીના વરસાદો છે એ આ મધ્ય ગુજરાતના જે પૂર્વ સાઈડના ભાગો હોય, વડોદરા સાઈડના ભાગો હોય એ વિસ્તારોની અંદર પડે તેવી શક્યતાઓ માની રહ્યા છે. અરવલ્લી જિલ્લાની અંદર પણ સરેરાશ 2 ઇંચ આસપાસના વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. જોકે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો છે, જેમાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, એમાં ખાસ કરીને સાબરકાંઠા અને બનાસકાંઠા, એમાં સાબરકાંઠામાં થોડી તીવ્રતા જોવા મળશે. 1 થી 2 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે. બનાસકાંઠામાં પણ વરસાદો જોવા મળશે, ત્યાં તીવ્રતા ઓછી હશે, પણ જે પૂર્વ બનાસકાંઠાના ભાગો છે
તેમાં કદાચ 1 ઇંચ આસપાસના વરસાદ પડે, પણ જે પશ્ચિમ બનાસકાંઠાના ભાગો છે, જેમાં વાવ થરાદ કે જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારો છે, એમાં તીવ્રતા ઓછી રહે એવી શક્યતા અમે માની રહ્યા છે. એવી જ રીતે મહેસાણા અને પાટણ છે, એમાં કોઈ અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ નથી, પણ હળવાથી ભારે ઝાપટાઓ નોંધાય તેવી શક્યતા માનવાની છે. એટલે હળવાથી ભારે ઝાપટાઓ છે, ઝાપટાઓમાં અને વરસાદમાં તો ઘણો બધો અંતર હોય છે. હળવા ભારે ઝાપટાઓ છે એ મહેસાણા અને પાટણ જિલ્લામાં નોંધાશે. એ પછી કચ્છની અંદર પણ એવી રીતે છે કે કચ્છના પૂર્વ ભાગો છે, જેમાં રાપર તાલુકો હોય, ભચાઉ હોય, ભુજ હોય, આ વિસ્તારોની અંદર અડધાથી લઈને 1 ઇંચ સુધીના વરસાદો પડે, અને જે પશ્ચિમ કચ્છના ભાગો છે તેમાં કોઈ હમણાં કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. આ એક ચોક્કસ છે કે ગુજરાત ઉપરથી આ એક મોટી સિસ્ટમ પસાર થઈ રહી છે, એટલે સામાન્ય છૂટાછવાયા ઝાપટા કદાચ પશ્ચિમ કચ્છના ભાગોની અંદર પડે એ અપવાદરૂપ રહેશે, બાકી ત્યાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ દેખાતી નથી. અને સૌરાષ્ટ્રની અંદર જે મેં આપને જણાવ્યું એમ કે બોટાદ, ભાવનગર, અમરેલી વાળા ભાગોમાં તો વરસાદ પડશે, પણ એ સિવાયના જે વિસ્તારો છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, એમાં હળવાથી મધ્યમ વરસાદો પડી શકે છે. એટલે અડધા ઇંચથી લઈને બે ઇંચ આસપાસના વરસાદો છે એ મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે કે જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર, એની અંદર થોડી તીવ્રતા ઓછી રહેશે, પણ ત્યાં પણ અડધાથી લઈને 1.5-2 ઇંચ સુધીના વરસાદો પડે. અને એમાં સીમિત વિસ્તારોમાં સાર્વત્રિક જે આ 3 જિલ્લા છે, પોરબંદર, દ્વારકા અને જામનગર, ત્રણેય જિલ્લાના દરેક તાલુકાઓમાં નહીં પડે, પણ અમુક વિસ્તારમાં લગભગ 25-30% વિસ્તારની અંદર વરસાદ પડે, અને બીજા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ઝાપટા પડે. રાજકોટ જિલ્લામાં પણ ગોંડલ તાલુકામાં થોડીક શક્યતાઓ દેખાઈ રહી છે. બીજા વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે. એટલે ઓલ ઓવર આ આખી વાતને સમજવા જઈએ પાયલબેન, તો આ ગુજરાતના 60-65% વિસ્તારમાં આ વરસાદની અસર થવાની છે. અને સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં, બીજા નંબરે સૌરાષ્ટ્રના ભાગો અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો. આ રીતે આ વરસાદ છે એમાં તીવ્રતા વધારે રહેશે, બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા હશે. અને ખાસ કરીને જે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ અત્યારે લો પ્રેશરની કેટેગરીમાં છે. જ્યારે સૌપ્રથમ આ સિસ્ટમ તૈયાર થઈ ત્યારે એ ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, અત્યારે લો પ્રેશર બની ચૂક્યું છે. અને કદાચ આવતીકાલ અથવા તો પરમ દિવસે એકાદ દિવસમાં વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે. અને આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરમાં, એટલે જે મુંબઈથી લઈને ગોવા વચ્ચેનો જે દરિયાઈ પાટ છે, એ પાટની અંદર નાની એવી એક સિસ્ટમ તૈયાર થયેલી છે, જે બંગાળની ખાડીની પેટા સિસ્ટમ આપણે ગણી શકાય, અથવા તો બે સિસ્ટમ સક્રિય છે એવું ગણી શકાય. પણ અરબ સાગરની જે મુંબઈ આસપાસની સિસ્ટમ છે તે ખૂબ નાની છે, એટલે એનાથી ડરવાનું નથી. પણ મુંબઈ જેવા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે એ આવનારા 24 થી 36 કલાક દરમિયાન નોંધાઈ શકે છે. અને જેમ જેમ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતથી નજીક આવશે, એટલે આ બંને સિસ્ટમો છે મર્જ થઈ જશે. હવે આ બંને સિસ્ટમો મર્જ થશે એટલે આનો જે ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ આ સિસ્ટમનો ઝુકાવ રહેશે. અને દરિયાકાંઠાના પટ્ટામાં પણ વધારે વરસાદ પડવાની સંભાવના ને? જી બિલકુલ. આમ તો પાયલબેન, મેં જે આપને માહિતી આપી એમ કે જે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ પણ દરિયાઈ પટ્ટામાં આવે છે. સૌરાષ્ટ્રના જે ભાવનગર હોય, અમરેલી હોય, અથવા તો ગીર સોમનાથના ભાગો છે એ પણ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે. એટલે ત્યાં તીવ્રતા વધારે રહેવાની છે, કેમ કે આ સિસ્ટમ બંને ત્યાં મર્જ થઈ રહી છે. બીજા નંબરની અંદર આ બંને સિસ્ટમો મર્જ થઈ રહી છે, જેને કારણે આનો જે ઝુકાવ હોય છે એ પશ્ચિમ દક્ષિણ તરફનો ઝુકાવ છે. જેને કારણે આ સિસ્ટમ જે વિસ્તારોમાં વરસાદ આપશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે રહેશે. સામાન્ય રીતે બેન અત્યારે જોવા જઈએ તો 10 થી લઈ અને 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યા છે અત્યારે, એ નોર્મલ કહેવામાં આવે છે. પણ જે વિસ્તારોમાં વરસાદો પડતા હશે, ગાજવીજ થશે, ત્યાં પવનની સ્પીડ છે 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ શકે છે. એટલે જે વિસ્તારોમાં વરસાદો પડતા હશે, વરસાદ સમયે પવનની સ્પીડમાં વધારો થશે અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે રહેશે. ગાજવીજનું પ્રમાણ એટલા માટે રહેશે કે આ સિસ્ટમનો ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફ છે. દક્ષિણ પશ્ચિમ તરફનો ઝુકાવ હોય એટલે સ્વાભાવિક રીતે એ સિસ્ટમ છે થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં પરિવર્તિત થતી હોય છે, ત્યારબાદ ગાજવીજ જોવા મળતું હોય છે. એટલે આ પ્રકારની ગાજવીજ સાથે આ છેલ્લી સિસ્ટમ છે એ રાજ્યના 60 થી 65% વિસ્તારોને વરસાદ આપે તેવું એક અમારું અનુમાન છે અત્યારે પાયલબેન. જી,
આમ 2 સવાલ છે મારા મગજમાં, પણ પહેલો સવાલ એ છે કે વરસાદની વિદાયની જે તારીખો હોય એકદમ નજીક આવી ગઈ છે અને હવામાન વિભાગ જે મેપ આપે છે એમાં ઘણી બધી જગ્યાએ ઓલમોસ્ટ ઉત્તર ગુજરાતમાં અને ત્યાંથી તો વરસાદના વિદાયની શરૂઆત પણ ગણાવી દીધી છે. તો એક્ઝેક્ટલી વિદાયનો સમય કયો છે, કયા વિસ્તારોમાં પહેલા વરસાદ બંધ થઈ જશે? અને બીજો સવાલ છે કે જો આ છેલ્લી સિસ્ટમ છે તો પછી ઓક્ટોબરની શરૂઆતમાં જે નવરાત્રી છે કે પછી આગળ જેટલા પણ તહેવારો છે, ઓક્ટોબરમાં જે વરસાદ પડવાનો છે એ કેવો વરસાદ રહેવાનો છે અને કયા વિસ્તારમાં પડશે? ચોક્કસથી પાયલબેન, જો પ્રથમ આપનો જે સવાલ છે એ મુજબ જોવા જઈએ તો ચોમાસાની વિદાય, આમ જોવા જઈએ તો જે ક્રાઇટેરિયા એવા છે, જેવી રીતે ચોમાસાનો પ્રવેશ છે, તો નૈઋત્યનું ચોમાસું જે ચાલુ થતું હોય છે ત્યારે સૌ પ્રથમ આપણે કેરળમાંથી ચોમાસાની શરૂઆત થતી હોય છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે. એના પણ ઘણા બધા ક્રાઇટેરિયા ત્યાં નક્કી કરેલા છે. આપણે દર વખતે ચોમાસાની શરૂઆતમાં એ ક્રાઇટેરિયા વિશે ચર્ચા કરતા હોય છે. એવી જ રીતે ચોમાસાની સૌ પ્રથમ વિદાય છે એ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી વિદાય થાય છે. ગંગાનગર ને એ બધા વિસ્તારો છે ત્યાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય. પછી ધીમે ધીમે ગુજરાતનો જ્યારે વારો આવે ત્યારે ગુજરાતના બનાસકાંઠા હોય, કચ્છના ભાગો છે, એ તરફથી ચોમાસાની વિદાય થતી હોય છે. પણ આ વર્ષે ચોક્કસથી જોવા જઈએ તો ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે એવું હવામાન વિભાગ એટલે કે આઈએમડી, ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે. અને સ્વાભાવિક રીતે જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે, જેવી રીતે 1 જૂને કેરળમાં ચોમાસું પ્રવેશ કરે છે એમ ગુજરાતમાંથી ચોમાસાને વિદાયની 15 સપ્ટેમ્બર છે એ નોર્મલ તારીખ ગણવામાં આવે છે. 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય છે, જેમાં ખાસ કરીને પવનોની દિશા છે, ભેજનું પ્રમાણ છે અને વરસાદની માત્રા અને વાદળોનો જે માપદંડ છે કે જે 850 એચપીએ લેવલે કેટલા વાદળ છે, 750 એચપીએ લેવલે કેટલા વાદળ છે, આ બધું પ્રિડિક્શન કર્યા બાદ ચોમાસાની વિદાયની જાહેરાત થતી હોય છે. હવે સ્વાભાવિક રીતે આપણે સપ્ટેમ્બરની શરૂઆતમાં એક વરસાદી ગેપ હતો, જેને કારણે આપણા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો છે અને પશ્ચિમ ઉત્તર ગુજરાતના ભાગો છે, એ વિસ્તારોમાંથી ભેજનું પ્રમાણ ઘટ્યું હતું. એટલે આઈએમડી દ્વારા ત્યાં એ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે એ જ્યારે પણ વિદાયની જાહેરાત થઈ હતી તે જ દિવસે મેં મારું એક વ્યક્તિગત સ્ટેટમેન્ટ હોય છે એ આપ્યું હતું. જોકે ચોમાસાની શરૂઆત અથવા તો વિદાય એ સંપૂર્ણ અધિકાર આઈએમડી એટલે કે સરકારી સંસ્થા પાસે છે કે એની જાહેરાત કરી શકે. મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ જે વેધર એક્સપર્ટ છે એ ગમે એટલું જાણતા હોય તો પણ સત્તાવાર એની જાહેરાત કરવાનો હક કાયદાકીય રીતે અમારી પાસે ન હોય. એટલે હવામાન વિભાગે જાહેરાત કરી દીધી, પણ અમારા તરફથી હજી ચોમાસાની વિદાયની કોઈ પણ જાહેરાત થઈ નથી. અમે દર વર્ષે અમારી રીતે અમારા ક્રાઇટેરિયા મુજબ અમને લાગતું હોય ત્યારે અમે એ જાહેરાત કરતા હોય, ભલે ઔપચારિક હોય, ઓફિશિયલ ન ગણાય, પણ અમે એ રીતે કરતા હોય છે. એટલે મારા તરફથી હું માનું છું કે ગુજરાતમાં હજી ચોમાસાની વિદાય થઈ નથી. અને નથી થઈ એમાં બીજું પણ જોઈએ છે કે વરસાદી સિસ્ટમ તો ગુજરાતમાં આવી છે. હવામાન વિભાગે જે વિસ્તારમાંથી વરસાદની વિદાયની જાહેરાત કરી એ વિસ્તારમાં પણ હજુ વરસાદ 1-2 દિવસની અંદર પડવાનો છે. એનો સીધો જ મતલબ છે કે ભાઈ સપ્ટેમ્બરની શરૂઆતમાં ભેજ ઘટી ગયો હતો, જેને કારણે ત્યાં ક્રાઇટેરિયા ફૂલફિલ થયા. પણ આ જાહેરાતમાં થોડું ઉતાવળ ગણી શકાય, પણ ઠીક છે. એની રીતે જે ક્રાઇટેરિયા છે વૈજ્ઞાનિક રીતે પણ ફિટ બેસે છે. એટલે આ અસમંજસતામાં બહુ આપણે આગળ ચર્ચાની જરૂર નથી. પણ આ છેલ્લો રાઉન્ડ પૂર્ણ થશે ત્યારબાદથી મારું એવું માનવું છે કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ગણવાની છે. હવે 30 તારીખે આ રાઉન્ડ પૂર્ણ થાય અને 30 તારીખ સુધીમાં પછી ચોમાસાની વિદાય થઈ જાય તો ચોમાસાની વિદાય થાય પછી પણ વરસાદ પડે તો એનો જવાબ છે ચોક્કસ હા. કેમ કે ઓક્ટોબર મહિનાની અંદર પહેલા અઠવાડિયામાં ને ત્યારે આપણે નવરાત્રી પણ ચાલતી હશે. નવરાત્રી દરમિયાન પણ રાજ્યના અમુક વિસ્તારની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એ વરસાદ છે એ કોઈ અરબ સાગરની કે બંગાળની ખાડીની સિસ્ટમના વરસાદ ન હોય. પાયલબેન, જે મેં આપને જણાવ્યું કે આ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે, ગમે ત્યારે વરસાદ આવે ત્યારે બંગાળની ખાડી અથવા તો અરબ સાગરમાંથી સિસ્ટમ આવવાની છે. બીજો કોઈ માર્ગ તો આપણી પાસે છે નહીં. એટલે આ સિસ્ટમ પૂરી થાય પછી બંગાળની ખાડી અથવા અરબ સાગર બંનેમાંથી એક પણ જગ્યાએથી ગુજરાતમાં સિસ્ટમ નહીં આવે. પછી જે વરસાદ હશે એ લોકલ સિસ્ટમ હશે. લોકલ સિસ્ટમ એવું હોય છે કે 850 એચપીએ લેવલ એટલે 1.5 કિલોમીટર આપણા જમીનથી 1.5 કિલોમીટર ઉપર અને 700 એચપીએ લેવલે એટલે માપ થાય છે 3 કિલોમીટર. એટલે 1.5 કિલોમીટર અને 3 કિલોમીટરના જે લેવલ છે, ચોમાસું વિદાય થઈ ગયું હોય, આપણી ઉપરથી દક્ષિણ તરફ ખસી જશે પછી પણ અમુક ટકા ભેજ રહી ગયું હોય. અને ઓક્ટોબર મહિનામાં સ્વાભાવિક રીતે દર વર્ષે તાપમાન ઊંચું જાય છે. એટલે જે વિસ્તારોમાં સવારથી લઈને બપોર સુધીના સેશનમાં ઊંચું તાપમાન ગયું હોય અને એ ઊંચું તાપમાન
અને ઉપરનો જે ભેજ છે આ બંનેનો સમન્વય થાય એટલે લોકલ ક્યાંક નાની એવી સિસ્ટમ બંધાઈ જાય. હવે એ સિસ્ટમ તો આપણી ઉપર બની છે, એ કોઈ અરબ સાગરની કે બંગાળની ખાડીની સિસ્ટમ નથી, એ આપણી ઉપર ભેજ હતો એમાંથી એ સિસ્ટમ બની છે. અને એ સિસ્ટમ છે એ ભેજને કારણે બનેલી હોય, ખૂબ નાની સિસ્ટમ હોય, એ કોઈ બહુ મોટી સિસ્ટમ ન હોય કે સાર્વત્રિક વરસાદ ન આપી શકે. એ સિસ્ટમ જે લોકલ બંધાતી હોય, એ જે વિસ્તારોની અંદર વરસાદ પડે ત્યાં માત્ર અડધો કલાક કે કલાક માટે જે વરસાદો હોય છે. અને એ જે વિસ્તારો હોય છે એ જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં એ જેના કેન્દ્ર બિંદુથી લઈને 1.5-2 કિલોમીટર આગળ એક છાંટો પણ ના હોય, એટલે એકદમ છૂટો છવાયો વિસ્તાર અને થોડાક વિસ્તાર માટે પડતો હોય છે ને થોડી વાર માટે પડતો હોય છે. એટલે એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એ વરસાદ છે બપોર પછી 2 વાગ્યાથી લઈ અને સાંજના 5 વાગ્યાનું સેશન હોય એમાં જ એ વરસાદો જોવા મળતા હોય છે. એટલે સપ્ટેમ્બરના એન્ડમાં ચોમાસાની વિદાય ચોક્કસથી થઈ જશે 30 સપ્ટેમ્બર સુધીમાં. પણ ત્યારબાદ જે ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદ હશે એ આ ટાઈપના ભેજને કારણે લોકલ સિસ્ટમના અને છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ હશે. અને એ વરસાદ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર હોય તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ પાયલબેન. ઓકે પરેશભાઈ, એટલે અતિવૃષ્ટિથી ડરવાની જરૂર નથી, એવું કંઈ જ થવાનું નથી. ઓક્ટોબર સુધીમાં ચોમાસું છે વિદાય લઈ લેશે અને થોડા સમય પછી આપણને ઠંડીનો અનુભવ પણ થશે એવું આપણે માની લઈએ છીએ. ધીરે ધીરે વરસાદ ધીરે થઈ જશે અને પહેલા જેવી સિસ્ટમો મજબૂતાઈથી બની હતી ને જે વરસાદ લાવ્યો હતો એટલી મજબૂત સિસ્ટમ આ નથી. 3 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે 65% વિસ્તારોમાં. એટલે બિલકુલ. ગુજરાતમાં વચ્ચે મારે જી એક આપને વાત કરવી છે પાયલબેન કે આ ચોમાસું પૂર્ણ થઈ જશે પણ પછી ઠંડીની જે તમે વાત કરો છો એમ ઠંડીની શરૂઆત હમણાં નહીં થઈ શકે. કેમ કે હા, ઓક્ટોબર મહિનો છે એ સંપૂર્ણ ઓક્ટોબર મહિનો એટલે એક મહિનો છે 30 ડિગ્રી કરતા ઉપર તાપમાન રહેશે, જેમાં ઓ બાપ. 34 થી લઈને 37 ડિગ્રીની રેન્જમાં તાપમાન રહે તેવી શક્યતાઓ છે. એટલે ઓક્ટોબર મહિના દરમિયાન કોઈ જ પ્રકારે ઠંડીનો રાઉન્ડ ચાલુ થાય તેવી આપણે અપેક્ષા ન રાખી શકીએ. નવેમ્બર મહિનાથી ચોક્કસથી આપણે ઠંડીની શરૂઆત થશે એવું માનીને ચાલવાનું છે. એટલે આપણે 1 મહિનો ઠંડીની રાહ જોવાની છે. બિલકુલ, બિલકુલ. ઓકે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ. તમે અમારી સાથે જોડાયા, આટલી માહિતી આપી. ધન્યવાદ.